મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જ્યાંથી નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે. અટાણે વાગવામાં થયા છે 9:30 જેવું થયું છે. ચાલો આપણે વિદ્યાવતી પણ થઈ ગયા છે. ચાલો નાસ્તો કરવા બેસીએ. ચાલો નાસ્તામાં શું છે તમને બતાવીએ. તો નાસ્તામાં છે વઘારિયા અને ગરમ દૂધ. ચાલો આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીશું. નાસ્તો પણ થઈ ગયો છે. નાસ્તાનો છે વઘારિયા હતા, આપણને બહુ ભાવ વઘારિયા. અને જો 10:30 થયા છે, કશું બધું થઈ ગયું છે. અને ઘડીક આપણે જો ટીવી ચાલુ કરીશું, ટીવી ચાલુ થઈ ગઈ છે. ઘડી અમારે ટીવી ચાલુ થઈ જાય એટલે આપણે ઘડીક જોઈશું ટીવી. પછી આપણે રસોઈ કરવાનું છે, તમને પછી બતાવીશું. એટલે આગળ ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આગળ જોતા જો આપણે ટીવી જોઈ લીધી છે અને આપણે એક ઓશિકાનું કવર સીવ્યું છે. તમને ચાલો પછી બતાવીએ. હું શીખતી હતી મોબાઈલમાં જોઈ ને, એટલે વિડીયો તો ઉતારાય નહીં, એટલે મેં ઉતારો નથી. એટલે ચાલો રસોઈ રાઉન્ડ થઈ ગયું. રસોઈમાં શું બનાવું ચાલો તમને બતાવીએ. ચાલો આપણે પહેલાં દાદાને ઉપર આવે જમવા આપી આવે. ચાલો તમને ઉપર મળીશ. આપણે જો દાદાને જમવા આપી દીધું છે, તમે જોઈ શકો છો. દાદા જમવા બેસી ગયા છે. જો મારા કાકાની છોકરી હોમવર્ક કરે છે, તમે જોઈ શકો છો. ચાલો જો આપણે જમવા બેસી ગયા છે. જમવામાં શું છે તમને બતાવીએ. જમવામાં જો વઘારેલો વડો છે, રોટલી છે અને દહીં છે. ચાલો જમી લે, પછી આપણે મળીશું. જો આપણે જમીને કામ કરીને નવરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો વાસણ ને બધું થઈ ગયું છે, ગેસ સાફ થઈ ગયો છે. ચાલો આપણે સુવાની તૈયારી કરી છે, ઘડીક આરામ કરી લે, પછી આપણે ઉઠીને મળીશું. અને વાગણ કેટલા થયા છે ચાલો તમને બતાવીએ. વાગવામાં કેટલા થયા છે? આ વાગવામાં થયા છે 1:45 જેવું થયું છે. કામ ને બધું નવરા થઈ ગયા છે, જમીન મસ્ત. આપણે સુવાની તૈયારી કરી છે. ચાલો આપણે ઘડીક આરામ કરી લઈએ, પછી આપણે જો આપણે સાંજની રસોઈમાં કરવાનું છે ગુવાર બટેકાનું શાક, રોટલી, કેરી. ચાલો પહેલાં આપણે દેવા બધી કરી લઈશું, પછી આપણે ગુવાર વીણી લઈશું. ચાલો તમે બતાવો. આપણે જો ગુવાર લઈ લીધો છે અને બટેકા લઈ લીધો છે. ચાલો આપણે સુધારી નાખીએ. જો આ સાફ કરે છે ગુવાર બટેકાનું. રોટલો થાય છે અને રોટલી લોટ અહીં બંધાય છે. દાદા માટે રોટલો કર્યો છે, મારી માટે પણ રોટલો. ચાલો પછી એક રોટલો કરવાનો છે. જો હજી રોટલી લોટ બંધાય છે, પછી આપણે રોટલી કરવાની છે. ચાલો આપણે પછી મળીશું રોટલી કરવા કારણે. જો રોટલો મસ્ત બની ગયો છે, થઈ ગયા છે. લોટી પણ માંડી દીધી છે. હવે આપણે રોટલી કરવાની છે. થોડીક છે રોટલી. જો રોટલા મસ્ત થઈ ગયા છે. ચાલો રોટલી કરી નાખીએ આપણે. જમવા બેસી ગયા છે. જમવામાં જો ગુવાર બટેકાનું શાક છે, રોટલી,
કેરી છે અને કેરીનું અથાણું છે. ચાલો આપણે જમી લે પછી આપણે મળીશું. મારા કાકાને ઘરે આવી ગયા છે, તમે જોઈ શકો છો. જો મારા કાકાની છોકરી જે કપડાં કેલે છે. અહીં જો ચા બને છે, તમને ચાલો બતાવીએ. જો મસ્ત મજાની આદુવાળી ચા બનાવી છે. અને કેવી જો બધી લૂછી નાખી છે, તમે જોઈ શકો છો. ચા જો મસ્ત પકાય છે. ચાલો તમને મારી ભત્રીજ આવી છે, તમને ચાલો હમણાં બતાવીશ. એ ખાઈ છે ગુલ્ફી અટાણે. ચાલો ચા મસ્ત પકાય છે. જો ચા મસ્ત થાય છે. જા મારી ભત્રીજી છે નિયતિ, એ ગુલ્ફી ખાઈ છે. કેમ નો ખાધી? જો ગુલ્ફી એમ ન રહી. ઊભી રાખ, ખોલ દો. ચાલુ કરી દો. હવે આ નથી આવતો. ની બે ચોટલા કેમ દીધા? અત્યારે થોડું જવાનું સ્કૂલે. અત્યારે જવાનું હોય. હે છે હારો ચા બનાવવા પડે. આવડે નહીં તને ચા બનાવતા? નહીં, શરબત બનાવતા આવડે. હા બનાય. જો નિયતિના ફૂઈ ચા અને થોડીક મોડી લાગી એટલે થોડીક ખાંડ ઉમેરે છે. નિયતિ બેનને થોડોક તને હું બનાવતા આવડે? નહીં ખાલી શાક બનાવતા આવડે બસ. શાક બનાવતા નહીં, ખાલી શરબત બનાવતા આવડે. શરબત કેમ બનાવે? તને કોણે શીખવાડ્યું શરબત બનાવે? કયા ફૂએ શીખવાડ્યું? એ કેવી રીતના બનાવે? પેલા પાણી નાખવાનું, પછી છાશ નાખવાની, પછી મીઠું નાખવાનું. પેલા લીંબુ નાખવાનું, પછી મીઠું નાખવાનું, પછી બરફ નાખીને પી જવાનું. હલાવવાનું નહીં? હા, હલાવવાનું પછી પી જવાનું. ઠંડુ થવા જવાનું પછી પી જવાનું. પી જવાનું. હા એમ. આલે બહુ ખીરી.
આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર આપણે આજ એક નવા ફ્રેશ ભૂલ સાથે મળશું.